રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બની. દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજરોજ ભાજપના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે આગની દુઃખદ દુર્ઘટનામાં જે અનેક સ્વજનોએ જીવ ગુમાવ્યા છે તે જોતા 4 જૂનના રોજ ચૂંટણીનું જે પરિણામ આવનાર છે તેમાં ભાજપ પાર્ટી દ્વારા રાજકોટમાં કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં. ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા એ ઉપસ્થિત છે કે કેમ રાજકોટમાં જ ઉજવણી નહીં કરવામાં આવે, જ્યારે કે રાજકોટ સિવાય બીજા અનેક શહેર અને ગામના લોકો પણ આ આગમાં હોમાઈને મોતને ભેટ્યા હતા. તો રાજકોટ સિવાય બીજી બધી જગ્યાઓ પર ભાજપ પાર્ટી શું ઉજવણી કરશે? આ નિર્ણય શહેર ભાજપ પ્રમુખ કરી રહ્યા છે. જો કે ખરેખર આ નિર્ણય પ્રદેશ પ્રમુખે લેવાની જરૂર છે. માત્ર રાજકોટમાં નહીં, સમગ્ર ગુજરાતમાં નિર્ણય લેવાની જરૂર છે. તો આ રાજકોટમાં બનેલ આગની સમગ્ર ઘટનાને 5 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ એક પણ વખત દેખાયા નથી. ત્યારે પ્રશ્ન એ છે કે પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ આખરે છે ક્યાં? સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ 25 અને શનિવારના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે, દુઃખદ ઘટના છે. આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે. બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે. આપણને બધાને ખ્યાલ છે કે 18મી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેનો 7મો તબક્કો પણ 1લી તારીખે પૂર્ણ થવાનો છે અને 4થી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે. ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે. કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે. ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે. જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે. એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું. કોઈ પણ શુભેચ્છકો હોય કે કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું. અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે. મારી ખાસ આપ સૌને વિનંતી છે કે 4થી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર એકમની કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે. ભાઈ, સારો નિર્ણય છે, પરંતુ એક સવાલ છે કે આજે ઘટના બની એના 1 દિવસ પહેલા રાજકોટ શહેરમાં જે રીતના મમતા બેનર્જીનો વિરોધ કરવા માટે સંગઠન ભેગું થઈ શકતું હોય, 5 દિવસ ઘટના ના થઈ ગયા, ભાજપ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કે એવો કોઈ કાર્યક્રમ પણ નથી કરવામાં આવ્યો. અત્યારે આના સિવાયની કોઈ વાત કરવા માટે આટલી બધી મોટી ઘટના બની એમાં જવાબદાર છે, તો એમાં થોડુંક એક પદાધિકારી તરીકે તમારે નિવેદન તો આપવું જોઈએ. એવી વાત છે જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની અગ્નિદાહ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે. 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે, 1 ડેડ બોડી છે એ આવી ગયું છે, તો એના સગાવાલા સવારે લેવાના છે. કાલે સવારે લેવાઈ જાય, અગ્નિદાહ થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે
શ્રદ્ધાંજલિ સભા રાખશે. રામભાઈ, અધિકારીઓનો વારો આવી ગયો છે. પદાધિકારીઓનો વારો ક્યારે? રામભાઈ, આટલા બધા સાહેબ તો પદાધિકારીઓનો વારો ક્યારે? પદાધિકારીઓ પોતાની ભૂલ કબૂલી લે. આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થયેલા છે. સરકારે આદેશ આપ્યો છે, પદાધિકારીઓ રાજ્ય સરકારે આદેશ આપ્યો છે રૂપાલા રાજકોટના સાહેબ લોકો કે નથી તટસ્થ મર્યા, કાર્યવાહી આજુબાજુના થશે. લોકો પણ મર્યા છે એમાં. તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ ન હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ. ધ્રોળના માણસો પણ મર્યા છે. ગોંડલના મર્યા છે, ભોગામાં મર્યા છે, ગીર સોમનાથના લોકો મર્યા છે. કીધું કે બીજે ઉજવણી તો અમે કરશું. એ જ કહી છીએ, તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો ને, પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે. શું? સોશિયલ મીડિયા પદાધિકારીઓ સામે પગલાં જે ક્યારે? વાત કરું માં પદાધિકારીઓ શ્રદ્ધાંજલિની વાત કરો છો. ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે. આ બાબતે તમારું શું એમાં માનવું? મારું કઈ કહેવાનું નથી. રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આ જે વિસ્તાર છે તે આવતો હતો. મેયર મેડમ ને આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે. આ ગંભીર બાબત નથી? છાપામાં પદાધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે, અધિકારીઓનો વાક આટલા બધા નથી. ડિપાર્ટમેન્ટ બચાવતા નથી તો તમે શું કરો છો? આટલા બધા ભાઈ, ડિપાર્ટમેન્ટ સાંભળો જવાબદાર થઈ રહ્યા છે. મારી વાત ફાયર સાંભળો વિભાગ, જાડેજા. ટીપી વિભાગ, સરકારે જ્યારે અમને કાર્યવાહી ખબર પડી ત્યારથી 7 વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા. સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા. પછી એને સૂચના મળી કે 5 વાગે આપણે છૂટા પડીએ અને 6 વાગ્યાથી પાછા મળવાના છે. સતત સવારે 6 વાગે નાહી ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર ભાઈ, રહ્યા. સડકથી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી. લાશો શું કામ સળગી એ જાણવામાં અમને રસ. અલગ અલગ પ્રશ્નો યાર પૂછો કે આમાં અચ્છા, નળ ગટર